હું દીપેન અટારા, ફાર્માસિસ્ટ. 25 સપ્ટેમ્બર વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ. ફાર્માસિસ્ટ દવામાં જીવ આપે છે ત્યારે તે દવાના ઉપયોગથી દર્દીને સાજા કરી શકાય છે. ફાર્મસી એક્ટની જોગવાઈ 42 મુજબ દવાની ખરીદી, વિતરણ અને સંગ્રહની જવાબદારી માત્ર ફાર્માસિસ્ટની છે. રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ સિવાય અન્ય કોઈ વ્યક્તિ દવાનું વિતરણ કે વેચાણ કરી શકે નહીં. મેડિકલ સ્ટોર ઉપર તમે જ્યારે પણ દવા લેવા જાઓ ત્યારે પૂછો કે તમારી શોપ ઉપર રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ કોણ છે. એ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટનો ફોટો અને લાયસન્સ ત્યાં ડિસ્પ્લેમાં રાખેલું છે કે કેમ. કોઈ પણ વ્યક્તિ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાનું વિતરણ કે વેચાણ કરી શકે નહીં. જો તે કરે છે તો તે ફાર્મસી એક્ટની જોગવાઈ 42 મુજબ ગુનેગાર છે અને તેને સજા અને દંડ બંને થવા પાત્ર છે. ફાર્માસિસ્ટ છે એ તબીબી જગતની અંદર હૃદય સમાન છે, હોસ્પિટલોની અંદર હૃદય સમાન છે. ફાર્માસિસ્ટ છે એ ડૉક્ટર અને દર્દીને જોડતી કડી છે. આજના દિવસે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે હું આજે કેશોદના એક આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાતે આવેલ છું. દર વર્ષે અમે કેક કાપીને ઉજવણી કરતા હતા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની, પરંતુ આ વખતે જેને આપણે સ્પેશિયલ ચાઇલ્ડ કહીએ છીએ તેવા બાળકોની સાથે અને અમુક મોટી ઉંમરના જે આવા વિકલાંગ છે એમની સાથે આજનો આ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણીને આનંદ લીધો છે. હું લોકોને અપીલ કરીશ કે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવવાને બદલે આવી રીતે આપણા સમાજના જે આવા લોકો છે એની સાથે આપણે આપણા તહેવારોનું અને જે કોઈ આપણી તારીખ તિથિ છે એની આપણે ઉજવણી કરવી જોઈએ. આજરોજ 25 સપ્ટેમ્બર 2025 અને ગુરુવારના રોજ કેશોદની જનતાને અંડરબ્રિજ પણ વહીવટી તંત્ર દ્વારા ખુલ્લો મૂકવામાં આવનાર છે, તો એ પણ આજના તારીખે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની સાથે એ પણ એક યાદગીરી રહેશે. થેન્ક યુ. જય જલારામ. વિશ યુ ઓલ અ વેરી હેપી ફાર્માસિસ્ટ ડે.